નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી પર આવેલ નવા શુક્લદીપ ગામ ખાતે પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટી પર આવેલ નવા શુક્લદીપ ગામમાં પીવાના પાણી માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. ગામના રહેવાસીઓને પાણી માટે દૂર દૂર સુધી વલખા મારવા પડે તેવો વારો આવ્યો છે. એક બોર ખોદી આપવામાં આવ્યો છે, પણ માત્ર દેખાવ પૂરતો, જેમાં કોઈ મોટર જેવી સુવિધા પણ નથી, જેના કારણે રોજિંદગી જિંદગીમાં ભારે અસર પડી રહી છે. મળતી માહિતી મુજબ આ ગામને આજ દિન સુધી સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો નથી, જેના કારણે ગામમાં જરૂરી વિકાસના કામો વર્ષોથી અટવાયેલા છે. રસ્તા, પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ પણ જોવા મળે છે. આ સમસ્યાના ઉકેલ માટે નવા શુક્લદીપ ગામના 2 સભ્યોને બાજુના કરજણ ગામની ગ્રામ પંચાયત સાથે જોડવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કરજણ ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી નવા શુક્લદીપ ગામ માટે કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈ યોજનાને મંજૂરી આપવામાં આવી નથી. ગ્રામજનોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સરકાર અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની તેમજ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. અમારા ગામમાં રોડ નથી, અમારા ગામમાં પંચાયત નથી, હવે લોકોને પાણી મળતું નથી. હવે લોકો પાણી વગર ટકલે છે. લોકો સવારમાં મજૂરીએ જાય, એમને પાણી જોવે, એટલે અમારા ગામમાં પાણી સગવડ નથી, રોડની સગવડ નથી. એટલે આ અમારે આટલી સગવડ જોવે, કાં તો અમને પંચાયત આલો, કાં તો અમને બીજા આજુબાજુના ગામમાં જોડો. નર્મદા જિલ્લા ખાતે આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું ચિકદા ખાતે ભવ્ય શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. નર્મદા જિલ્લાના ચિકદા તાલુકામાં આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભવ્ય રોડ શો યોજી પ્રચંડ શક્તિનું પ્રદર્શન કર્યું હતું, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમેદવારોએ આત્મવિશ્વાસ સાથે પોતાના ફોર્મ ભર્યા હતા. આ તકે ચૈતર વસાવાએ ચિકદામાં આમ આદમી પાર્ટીના ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવતા દબાણ સામે કામની રાજનીતિ વિજય બનશે. હજારોની સમર્થકોમાં ગગનભેદી નારા સાથે અને જનતાના અભૂતપૂર્વ ઉત્સાહ જોતા આ રેલીએ વિરોધ છાવણીમાં સન્નાટો ફેલાવી દીધો છે. જો આગામી ચૂંટણીમાં આપના ભવ્ય વિજયની ઉમ્મીદોને વધારે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી મજબૂતીથી આગળ વધી રહી છે. કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી દ્વારા સતત લોકો વચ્ચે જઈને તેઓની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરી રહી છે. બીજી તરફ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિવિધ રીતે દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, છતાં પણ આમ આદમી પાર્ટીના લોકોમાં ન્યાય સામે લડત આપી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. મહત્વનું એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5500 કરતાં વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને લોકોને અપીલ કરી છે તેઓએ વધુને વધુ મત આપી આમ આદમી પાર્ટીને જીતાડે અને પ્રજાનું શાસન લાવે તેવી અપીલ કરી છે. અંકલેશ્વરના રોશની એસ્ટેટમાંથી શંકાસ્પદ કોપરના જથ્થા સાથે કાલુ ભંગારિયાની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસના કર્મચારીઓ જ્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતા, તે સમય દરમિયાન તેઓએ અંગત બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે નોબલ માર્કેટ પાસે આવેલ રોશની એસ્ટેટના એક ગોડાઉનમાં શંકાસ્પદ કોપરનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રોશની એસ્ટેટમાં આવેલ કાલુ ભંગારિયાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી 5 પ્લાસ્ટિકના થેલામાં કોપર ભરેલા વાયરના ગૂંચડા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર હાજર શખ્સની પૂછપરછ કરી હતી, પરંતુ તેઓ આ કોપરના જથ્થા અંગે કોઈ સંતોષકારક કે યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. પોલીસે આ કોપરના વાયરનો જથ્થો ચોરી હોવાની આશંકા સાથે તેનું વજન કરાવતા 85 કિલો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 76,500 રૂપિયા આંકવામાં આવી રહી છે અને પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુના અંગે પોલીસે ગોડાઉન માલિક મોહમ્મદ મુસદ્દીક ઉર્ફે કાલુ મોહમ્મદ રફીક પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ સમગ્ર મામલે મુદ્દામાલ અને આરોપીને સોંપી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કોપરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચમાં જિગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો મળ્યો છે.
ભરૂચના રાજકારણમાં મોટા ફેરફાર વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજુનો ભરૂચ રાજકારણમાં મોટા ફેરફાર વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે. તેમના આ પગલે ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. રાજીનામા બાદ તરત જ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડવાનો નિર્ણય લેતા સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પાર્ટીના પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે, જેના કારણે તેઓ અસંતુષ્ટ હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે હવે કોંગ્રેસમાં રહીને તેઓ પૂરી તાકાત સાથે કાર્ય કરશે અને ચૂંટણીમાં પક્ષને જીતાડવા માટે પ્રયાસ કરશે. તેમના આ નિર્ણયથી ભરૂચના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાના સંકેતો વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જિજ્ઞેશ બ્રહ્મભટ્ટના આ પગલાંનો આવનારી ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પડશે તે તો આવનારો સમય બતાવશે. આ ઘટનાને અન્ય કાર્યકરોમાં પણ ચળવળ સર્જી છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારો જોવા મળી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. મારું કોંગ્રેસમાં જોડાવાનું કારણ ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લા સંગઠન. ભરૂચ જિલ્લા સંગઠનની અંદર જે ઉષાતીસી થઈ છે, વાલા દવાલાની નીતિ થઈ છે, સારા કરતા આપણા કોણ ને કાર્યગર કરતા કારીગર કોણ એમાં રસ હોય છે. તેના કારણે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે. સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે, વિકાસના કામ પણ સારા કરે છે. માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે. સંગઠનથી નારાજ થઈને સંગઠનના જે પણ જવાબદાર લોકો છે, બધા જ જે કોર કમિટીમાં આવતા હોય, સંગઠનના જે જિલ્લાના જવાબદાર લોકો છે, સંગઠનની બોડીમાં જે પણ લોકો છે, જે નિર્ણય કરતા હોય છે, તે લોકો આના માટે જવાબદાર છે. આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. આમોદ નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 6માં યોજાનારી આ ચૂંટણી માટે આજરોજ ઉમેદવારી નોંધાવવાનો મહત્વનો દિવસ રહ્યો હતો. બપોર સુધી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી અને તેમના સમર્થકો સાથે ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કચેરીની આસપાસ ચહલ પહલ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને રાજકીય ચર્ચાઓ જોર પકડતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી વધુ ઉમેદવારો પણ પોતાના ફોર્મ ભરવા માટે આગળ આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ટિકિટ મુદ્દે કાર્યકરોનો ધસારો અને પાર્ટી સામે રોષ જોવા મળ્યો હતો. ભરૂચમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની ટિકિટ જાહેર ન થતાં કાર્યકરોની ધીરજ ખૂટી છે. ગઈકાલ રાત્રે શહેર પ્રમુખના ઘરે કાર્યકરો ઉમટી પડ્યા હતા. આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર ભારે ભીડ અને હોબાળો જોવા મળ્યો હતો. ટિકિટની આશાએ મોટી સંખ્યામાં કાર્યકરો જિલ્લા ઓફિસે પહોંચ્યા હતા, જેના કારણે ત્યાંના કાર્યકરોનો મેળાવડો જોવા મળ્યો હતો. હોબાળા વચ્ચે જિલ્લા પ્રમુખ કાર્યાલય પર હાજર ન મળતા કાર્યકરોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. જિલ્લા પ્રમુખની ગેરહાજરીમાં નારાજ કાર્યકરોએ પૂર્વ જિલ્લા પ્રમુખને મળીને પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી. ઉમેદવારોના નામ નક્કી કરવામાં થઈ રહેલા વિલંબને કારણે પાયાના કાર્યકરોમાં ભારે અસંતોષ ફેલાઈ રહ્યો છે. હવે જોવું એ રહેશે કે હાઈકમાન્ડના આ આંતરિક કહેલને શાંત પાડવા માટે ક્યારે અને કેવા નામોની જાહેરાત કરવામાં આવે છે તે જોવું રહ્યું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.